નમસ્કાર મિત્રો, સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિઓ અને સેવાઓના ચેપ્ટર 5માં આજે આપણે સૌ કંઈક ચર્ચા કરીશું. ગ્રંથાલય અને અધિનિયમ. ગ્રંથાલય અધિનિયમ જેના ઉદ્દેશો જોઈએ તો આ એકમ ગ્રંથાલય અધિનિયમના અર્થ, આવશ્યકતા, જોગવાઈની ઝાંખી પૂરી પાડે છે. આનો અભ્યાસ કર્યા પછી તમે ગ્રંથાલય અધિનિયમનો અર્થ અને તેની આવશ્યકતા અંગે જાણકારી પ્રાપ્ત કરી શકશો. ગ્રંથાલય અધિનિયમની જોગવાઈ અંગે માહિતી મેળવી શકશો તથા ભારતમાં ગ્રંથાલય અધિનિયમની શરૂઆત જુદા જુદા રાજ્યોમાં ક્યારે અને કેવી પરિસ્થિતિમાં થયેલ તે અંગેની વિગતવાર ચર્ચાથી પરિચિત થશો. વૈશ્વિક સ્તરે જ્ઞાન પ્રસાર, માનવ કલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણનો હેતુ સિદ્ધ કરવા ગ્રંથાલય સેવાની સ્થાપના અને વિકાસ માટે એક અસરકારક અને અનિવાર્ય સાધન તરીકે ગ્રંથાલય અધિનિયમની જરૂરિયાત ઊભી થઈ. જ્ઞાનોપાર્જનની સુવિધા સમાજનો મૂળભૂત હક છે, ત્યારે સાર્વજનિક ગ્રંથાલય માટે એકધારી નાણાકીય જોગવાઈ, યોગ્ય સલાહ અને વ્યવસ્થાકીય માળખા માટે ગ્રંથાલય અધિનિયમ અનિવાર્ય છે. ગ્રંથાલયો સ્થાપવા, સંચાલન અને નિભાવની સાથે વિકાસ અંગેની જવાબદારી સરકાર સ્વીકારે અને તે માટે કાયદો ઘડવામાં આવે તેને ગ્રંથાલય અધિનિયમ કહેવામાં આવે છે. ગ્રંથાલયના સુવ્યવસ્થિત સંચાલન અને વિકાસ માટે નાણાંનો પ્રવાહ અવિરત વહેતો હોય તે અત્યંત આવશ્યક છે. તે માટેનો એકમાત્ર ઇલાજ ગ્રંથાલય અધિનિયમ છે. ગ્રંથાલય અધિનિયમથી ગ્રંથાલય સેવાનું નાનામાં નાનું એકમ સહકાર અને સંગઠનને કારણે વિશાળ બને છે. આ અધિનિયમ અંતર્ગત નાણાકીય જવાબદારી સ્પષ્ટ થયેલી હોવાથી સ્થાનિક, વિભાગીય કે કેન્દ્રીય કક્ષાએ વિસ્તૃત આયોજન કરી શકાય છે. ગ્રંથાલય અધિનિયમને ગુજરાત સરકારમાં લાગુ પાડવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેનો અર્થ જોઈએ તો ગ્રંથાલય એક સામાજિક સંસ્થા છે જેનો ઉદ્દેશ સમાજના પ્રત્યેક વ્યક્તિને ગ્રંથાલય સેવા પૂરી પાડવાનો છે. ડૉક્ટર રંગનાથનજીએ ભારતમાં ગ્રંથાલય અધિનિયમની જરૂરિયાત અનુભવી, તેથી ગ્રંથાલયોની સ્થાપના અને દરેક રાજ્યમાં નિયમાનુસાર વ્યવસ્થિત સંચાલન માટે સરકારને રજૂઆત કરી. ગ્રંથાલયોના વિકાસ માટે નાણાકીય વ્યવસ્થાની જરૂરિયાત હોય છે, જેના દ્વારા પ્રચાર અને પ્રસાર શક્ય બને છે. ગ્રંથાલય અધિનિયમને વ્યાખ્યાયિત કરવામાં આવે તો કહી શકાય કે ગ્રંથાલયનું અધિનિયમ એટલે કે ગ્રંથાલયની સ્થાપના, વિકાસ, મરામત જે કરવાનું હોય તે કોઈપણ દેશના બંધારણમાં નક્કી કરેલ હોય છે. ગ્રંથાલય અધિનિયમ ગ્રંથાલય માટે વિકાસમાં ઉપયોગી નીવડે છે. ગ્રંથાલયના વ્યવસ્થાપન અને સુચારુ સંચાલનમાં સ્થિરતા રાખી આર્થિક સહાયતા કરવાનું કાર્ય કરે છે. સમાજનો પ્રત્યેક વ્યક્તિ પોતાની યોગ્યતા અને આવશ્યકતા અનુસાર શૈક્ષણિક, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક વગેરે સર્વે પ્રકારના નાણાકીય સ્ત્રોતનો લાભ ઉઠાવી શકે છે. ગ્રંથાલયોની સ્થાપનાનો હેતુ શું હોઈ શકે? શા માટે જરૂર પડે છે? ગ્રંથાલય અધિનિયમ અનુસાર સરકાર સમાજના લોકો પાસેથી ગ્રંથાલય કરની રકમ વસૂલ કરી શકે છે, જેથી સરકારનું એ કર્તવ્ય બને છે કે સરકાર પોતાના ભૌગોલિક ક્ષેત્રના પ્રત્યેક વિભાગમાં ગ્રંથાલય સેવા પૂરી પાડવામાં ગ્રંથાલયોની સ્થાપના કરે. આ કાર્યની સફળતા માટે ગ્રંથાલયોની સ્થાપનાના હેતુને પૂર્ણ કરવા ગ્રંથાલય અધિનિયમ લાગુ કરવો આવશ્યક હોય છે. અન્ય હેતુ જોઈએ તો ગ્રંથાલય વિકાસનો હેતુ. જે ગ્રંથાલયોની પહેલેથી સ્થાપના કરેલ છે તેના વિકાસ અને સંચાલન માટે સતત પ્રયત્ન કરવો જરૂરી હોય છે, જે ગ્રંથાલય અધિનિયમ દ્વારા જ શક્ય બની શકે છે. ગ્રંથાલયની મરામતનો હેતુ. જે ગ્રંથાલય ચાલી રહ્યું છે એની મરામત થવી પણ બહુ જરૂરી છે. સમયાનુસારે તેની મરામત કરવા માટે પ્રાચીન કે નવા સ્થપાયેલ ગ્રંથાલયની સતત ઉત્તમ રીતે મરામત અને સંરક્ષણ કરવું જરૂરી હોય છે. ગ્રંથાલયોની કાયમી ધોરણે મરામત થઈ રહે તે માટે ગ્રંથાલય અધિનિયમ આવશ્યક છે.
ગ્રંથાલય નેટવર્ક સ્થાપનાનો હેતુ. તો ગ્રંથાલય અધિનિયમના માધ્યમથી કોઈપણ રાજ્ય કે સમગ્ર દેશમાં ગ્રંથાલયોની એક નેટવર્ક પદ્ધતિની સ્થાપના કરી શકાય અને નેટવર્ક સ્થાપનાના હેતુ દ્વારા કોઈપણ રાજ્યનું કેન્દ્રીય ગ્રંથાલય શરૂ કરી શકાય અથવા તો જિલ્લા ગ્રંથાલય, નગર ગ્રંથાલય, શહેર ગ્રંથાલય અથવા ગ્રામ્ય ગ્રંથાલયોની સ્થાપના થઈ શકે છે. આ એનો મહત્તમ હેતુ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. ગ્રંથાલય બની ગયું પણ એનો ઉત્તરોત્તર વિકાસ પણ એટલો જ જરૂરી છે અને તેના માટેનો હેતુ કહીએ તો ગ્રંથાલય અધિનિયમ દ્વારા કોઈપણ દેશ અથવા રાજ્યમાં ગ્રંથાલય એક નેટવર્કની સ્થાપના કરી શકાય છે, જેના દ્વારા ગ્રંથાલયોનો ઉત્તરોત્તર વિકાસ શક્ય બને છે. જે ક્ષેત્રમાં ગ્રંથાલય ન હોય ત્યાં નેટવર્ક પદ્ધતિના આધારે ગ્રંથાલયની સ્થાપના કરી શકાય છે. આ બધા હેતુઓની આપણે જે ચર્ચા કરી તો એ હેતુઓ અંગે પણ એની જોગવાઈઓ કઈ કઈ છે, સરકારી જોગવાઈઓ પણ આપણે જોવાની રહી અને એના ધારાધોરણો પણ આપણે ચર્ચા કરીશું. ગ્રંથાલય અધિનિયમમાં કેટલીક જોગવાઈઓ આપેલી છે જે આવશ્યક તત્વોને આધારે નક્કી થયેલ છે, જેમાં પ્રાથમિક માળખું, રાજ્ય અને સ્થાનિક સત્તાઓની જવાબદારી, આવકના સાધનો અને ખર્ચ વિષયક સત્તાઓ અને કાર્યો માટે નીચેની જોગવાઈઓનો અમલ કરી શકાય, જેવી કે ઉચ્ચ સંચાલનની જોગવાઈ. રાજ્ય ગ્રંથાલય સત્તા તેમજ સ્થાનિક ગ્રંથાલય સત્તા તેમના કાર્યો અને ફરજો સ્પષ્ટ બને છે. ઉચ્ચ કક્ષાએ સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાને બદલે કેન્દ્રીકરણ અપનાવવું એટલે કે સર્વોચ્ચ સત્તાએ સમિતિની નિમણૂક કરવાના બદલે યોગ્ય વ્યક્તિને નીમવી જોઈએ. તેની સાથે સલાહકાર સમિતિ નીમવી જરૂરી છે. આ સમિતિમાં વિદ્વાનો અને ગ્રંથાલય શાસ્ત્રના નિષ્ણાતોને સ્થાન આપવું જોઈએ. તેની વ્યવસ્થાકીય જોગવાઈ જોઈએ તો ગ્રંથાલય સેવા માટે અલગ ખાતું હોવું જોઈએ અને તે માટે અલગ સચિવ નીમવા જોઈએ. ગ્રંથાલય ખાતાના વડાશ્રી પૂર્ણ વ્યાવસાયિક તાલીમ અને શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. રાજ્ય મધ્યવર્તી ગ્રંથાલયની સ્થાપના, તેનો હેતુ અને કાર્યની સ્પષ્ટતા પણ જરૂરી છે. ગ્રંથાલય સેવાનું ધોરણ સતત જળવાય તે માટે તેની કામગીરી પર દેખરેખ રાખવાની જોગવાઈ આવશ્યક છે. કર્મચારીઓની લાયકાતનું ધોરણ તેમના કાર્યો, ફરજો તેમજ અન્ય નીતિ નિયમોની સ્પષ્ટતા હોવી જરૂરી છે. આની સાથે આપણે એની આર્થિક જોગવાઈઓ પણ જો જોઈએ તો ગ્રંથાલય અધિનિયમમાં આર્થિક જોગવાઈ અંગે ખાસ ઉલ્લેખ અને સ્પષ્ટતા જરૂરી છે. ગ્રંથાલય વેરો વસૂલ કરવા માટે સ્થાનિક ગ્રંથાલય સત્તાને મહત્વ આપવું જોઈએ. ગ્રંથાલય વેરો તે મિલકત વેરા ઉપરાંત સરચાર્જ સ્વરૂપે હોવો જોઈએ. દાખલા તરીકે 1 રૂપિયા પર 5 પૈસા કે જે નક્કી કરવામાં આવે તે મુજબ. રાજ્ય સરકાર તરફથી અનુદાન મળવું જોઈએ. અમુક રકમ રોકડ સ્વરૂપમાં અને અમુક રકમ મકાન, ફર્નિચર અને પુસ્તક સંગ્રહ માટે ફાળવવી જોઈએ. તેની સાથે જ સત્તાની જોગવાઈ પણ હોવી જોઈએ. સ્થાનિક અંકુશ ધરાવતી ગ્રંથાલય સત્તાને મુખ્ય સત્તાના નિરીક્ષણના અધિકારને આધીન રહીને ગ્રંથાલયના સંચાલન માટે નિયમો ઘડવાની સત્તા હોવી જોઈએ, જેમાં ગ્રંથાલય સેવાનો નિશ્ચિત સમય, કર્મચારીઓની નિમણૂક તેમજ ગ્રંથાલયના નિયમો ઘડવાની સત્તા ગ્રંથાલય સલાહકાર મંડળને હોવી જોઈએ. આ બધી જ વાત પરથી આપણે એટલું નક્કી કરી શકીએ કે ગ્રંથાલય અધિનિયમ અમલીકરણ બન્યો, પણ ક્યાં બન્યો? એની શરૂઆત ક્યાંથી થઈ? તો ભારતમાં 19 રાજ્યોમાં ગ્રંથાલય નિયમની શરૂઆત થઈ. ગ્રંથાલય અધિનિયમની શરૂઆતને કારણે એવા ઘણા જ સોલ્યુશન્સ આપણને મળ્યા કે જે ગ્રંથાલય વિભાગ અને ગ્રંથાલય માટે ખૂબ મહત્વપૂર્ણ બની રહ્યા. સૌથી પહેલો ભારતમાં ગ્રંથાલય અધિનિયમનો અમલ મદ્રાસ રાજ્યમાં થયો. મદ્રાસ રાજ્યમાં 1948માં ગ્રંથાલય અધિનિયમ શરૂ થયો, જેને પ્રથમ રાજ્ય તરીકેનું મહત્વ પ્રાપ્ત થયું. ડૉક્ટર S.R. રંગનાથનના અથાગ પ્રયત્નની ફલશ્રુતિ રૂપે જાન્યુઆરી 1948માં વિજયવાડામાં આયોજિત સંમેલન નક્કી કરવામાં આવેલ અધિનિયમ 29 જૂન 1949માં વિધાનસભામાં પ્રસ્તુત કરાયો, જેની એપ્રિલ 1950માં શરૂઆત
જનતા દ્વારા ગ્રંથાલય કર રૂપે જેટલી રકમ મળે તેટલી જ બીજી રકમ મદ્રાસ સરકાર જમા કરાવે છે. મદ્રાસ રાજ્ય કેન્દ્રીય ગ્રંથાલય કોનોમારા સાર્વજનિક ગ્રંથાલય છે, જ્યારે મદ્રાસ ગ્રંથાલય અધિનિયમનું નામકરણ તામિલનાડુ ગ્રંથાલય અધિનિયમ તરીકે પ્રચલિત છે. ભારત સરકારમાં બીજો અધિનિયમ લાગુ પડ્યો આંધ્રપ્રદેશમાં. સ્વતંત્રતા પ્રાપ્તિ પર વર્તમાન આંધ્રપ્રદેશના ભૂમિભાગ મદ્રાસ અને હૈદરાબાદ રાજ્યમાં ફેલાયો હતો, જેથી આંધ્રપ્રદેશમાં બે અધિનિયમ લાગુ પડતા અમુક ભાગમાં મદ્રાસ અધિનિયમ 1948 અને અમુક ભાગમાં હૈદરાબાદ અધિનિયમ 1955-1956માં રાજ્યોના એકત્રીકરણ થવાથી આંધ્રપ્રદેશ રાજ્ય માટે 1959માં એક ગ્રંથાલય અધિનિયમ રજૂ કરાયો છે. 1960માં રજૂ કરવામાં આવ્યો. તે બાબતને દૂર કરવાનો પ્રયત્ન પણ થયો, પણ આ અધિનિયમમાં ગ્રંથાલયોની વ્યવસ્થા અને સંચાલન માટે ગ્રંથાલય સંબંધિત સૂચનો કરવા 24 સભ્યોની રાજ્ય ગ્રંથાલય સમિતિ નિયુક્ત કરવામાં આવી. ગ્રંથાલય કરમાંથી પ્રાપ્ત થયેલ રકમ જેટલી જ રકમ સરકાર પ્રતિવર્ષ આપે છે. આંધ્રપ્રદેશ રાજ્યનું કેન્દ્રિત ગ્રંથાલય હાલમાં હૈદરાબાદમાં છે. કર્ણાટક રાજ્ય ગ્રંથાલય અધિનિયમ 1965. કર્ણાટક, જેને પહેલા મૈસૂર કહેતા, તેમાં 22 એપ્રિલ 1965ના રોજ ગ્રંથાલય અધિનિયમની શરૂઆત થઈ. પ્રાદેશિક સ્તર પર એક સમિતિની રચના કરેલ, જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી અને રાજ્ય ગ્રંથપાલ સમિતિના અધ્યક્ષ સ્થાને હોય છે. બીજા 14 સભ્યો સમિતિમાં સામેલ હોય છે. અધિનિયમના સ્પષ્ટ કહેવાયું છે કે બધા માટે ગ્રંથાલય સેવા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી ગ્રંથાલય અધિકારીની રહેશે. ગ્રંથાલય કર જેટલો જ સરકાર પોતાનો હિસ્સો આપીને નાણાકીય મદદ કરે છે. ત્યાર પછીનું કોઈ રાજ્ય હોય તો તે છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર ગ્રંથાલય અધિનિયમને 17 નવેમ્બર 1967માં ઘોષિત કરવામાં આવ્યો, જે 1 એપ્રિલ 1967થી શરૂ કરાયો. આ અધિનિયમ અંતર્ગત શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય ગ્રંથાલય સમિતિનું આયોજન થયું. આ રાજ્ય અધિનિયમમાં ગ્રંથાલય કર લગાવવાની વ્યવસ્થા નથી, પરંતુ રાજ્ય સરકાર પ્રતિ વર્ષ ઓછામાં ઓછા 25 લાખ રૂપિયા ગ્રંથાલયોના વિકાસ માટે ખર્ચ કરશે. આમ અધિનિયમથી ગ્રંથાલયોનો વિકાસ શક્ય બન્યો અને મહત્તમ મહારાષ્ટ્ર રાજ્યમાં આ અધિનિયમનો લાભ મળ્યો. પશ્ચિમ બંગાળ રાજ્ય, જેમાં 1979માં ગ્રંથાલય અધિનિયમની શરૂઆત થઈ. ભારતમાં ગ્રંથાલય અધિનિયમ શરૂ કરનાર આ 5મું રાજ્ય છે. પશ્ચિમ બંગાળ ગ્રંથાલય સંઘ હંમેશા ગ્રંથાલયના વિકાસ માટે પ્રયત્નશીલ રહ્યું છે. આ અધિનિયમના અધ્યક્ષ સ્થાને શિક્ષણ મંત્રીની નિયુક્તિ કરેલ હોઈ સમયાનુસાર ગ્રંથાલયના વિકાસ માટે મહત્વપૂર્ણ સૂચન આપવાનું કાર્ય કરે છે. ત્યારબાદનું રાજ્ય એટલે મણિપુર રાજ્ય. મણિપુર ગ્રંથાલય સંઘની સ્થાપના 1987માં થઈ. ગ્રંથાલય સંઘે તે જ વર્ષે ગ્રંથાલય અધિનિયમ અંગેનું કાર્ય શરૂ કરી દીધેલું, જે 1 ઓક્ટોબર 1988થી ગ્રંથાલય અધિનિયમ અમલી બનાવ્યો. આ અધિનિયમના રાજ્ય ગ્રંથાલય સંઘના 9 સભ્યો હોય છે. દરેક જિલ્લામાં જિલ્લા અધિકારીની નિયુક્તિ કરવામાં આવે છે. આ અધિનિયમમાં ગ્રંથાલય કરની કોઈ વ્યવસ્થા કરેલ નથી, પરંતુ જિલ્લા ગ્રંથાલય અધિકારી ગ્રંથાલય ફંડ નક્કી કરે છે, જેના અંતર્ગત સ્વેચ્છાએ પ્રાપ્ત થયેલ દાન, રાજ્ય સરકારનું અનુદાન અને વિવિધ નિયમો અંતર્ગત પ્રાપ્ત રકમ દ્વારા ગ્રંથાલયનો વિકાસ થઈ રહ્યો છે. કેરળ રાજ્ય ગ્રંથાલય અધિનિયમ. કેરળ રાજ્યમાં ગ્રંથાલય અધિનિયમનો પ્રયાસ 1959થી થયો, પરંતુ સમયાંતરે બદલાતી જતી સરકારને કારણે ખૂબ સમય લાગે, જે 1988માં એક નવી ગ્રંથાલય અધિનિયમ વિધાનસભામાં પુનઃ રજૂ કરવામાં આવ્યો.
જે બંધારણ કરવાનું આયોજન છે, જેમાં ચૂંટણી કરીને કાર્યકારી સમિતિના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સચિવ અને ઉપસચિવની નિમણૂક કરાય છે. જે સમિતિનો કાર્ય સમય 3 વર્ષનો હોય છે. દરેક જિલ્લામાં ગ્રંથાલય સમિતિ હોય છે, જે ગ્રંથાલયના વિકાસ અને વ્યવસ્થાપન કરે છે. આ અધિનિયમ અંતર્ગત ગ્રંથાલય ફંડ ઊભું કરાય છે, જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાપ્ત અનુદાન તથા અન્ય માધ્યમો દ્વારા મળતી રકમને એકત્રિત કરવામાં આવે છે. આ અધિનિયમમાં ગ્રંથાલય કર લેવાની વ્યવસ્થા છે, જેને કારણે ગ્રંથાલયોનો મહત્તમ વિકાસ થયો છે. આથી આ રાજ્યમાં શિક્ષણનું સ્તર વધુ ઊંચું છે. સામાન્યતઃ આપણે જોઈએ છે કે સમગ્ર ભારતમાં કેરળમાં શિક્ષિત વ્યક્તિઓની સંખ્યા વધુ છે, તો એના માટે આ ગ્રંથાલય અધિનિયમ પણ એટલું જ આશીર્વાદરૂપ બની રહ્યું છે. હરિયાણા રાજ્ય ગ્રંથાલય અધિનિયમ. હરિયાણા ગ્રંથાલય સંઘની સ્થાપના 1937માં કરવામાં આવેલ. ગ્રંથાલય સંઘ દ્વારા અધિનિયમ માટે ઉચ્ચ શિક્ષણ નિર્દેશાલયમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને ત્યારબાદ 1967માં થાપર ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી દ્વારા પણ પ્રયત્ન થયો. 1982માં કુરુક્ષેત્રમાં સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિ પર એક સેમિનાર યોજાયેલ, જેમાં ફરીથી અધિનિયમ માટે પ્રસ્તાવ મુકાયો. હરિયાણા ગ્રંથાલય સંઘ દ્વારા 1989માં ગ્રંથાલય અધિનિયમ વિષય પર હરિયાણામાં સેમિનારનું આયોજન થયું, જેમાં સરકાર આગળ પુનઃ પ્રસ્તાવ મુકાયો. ત્યારના શિક્ષણ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ દ્વારા સપ્ટેમ્બર 1989માં વિધાનસભામાં ગ્રંથાલય અધિનિયમનો જે પ્રસ્તાવ મુકાયો તેને સમર્થન મળ્યું. આ અધિનિયમમાં હરિયાણા સરકારના શિક્ષણ મંત્રી અધ્યક્ષ તરીકે, ગ્રંથાલય નિર્દેશક સચિવ તરીકે તથા 11 સભ્યો કે જેમાંથી 8 સભ્યો અધ્યક્ષ દ્વારા નિયુક્ત કરશે તેવું નક્કી કરવામાં આવ્યું. આ અધિનિયમમાં રાજ્ય કેન્દ્રીય ગ્રંથાલય, જિલ્લા ગ્રંથાલય, નગર ગ્રંથાલય, ગ્રામ્ય ગ્રંથાલય અને જરૂરિયાત મુજબ ગ્રંથ સંગ્રહ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી. આ અધિનિયમમાં મકાન સંપત્તિ પર ગ્રંથાલય કર લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં રાજ્ય, જિલ્લા અને નગર સ્તરે ગ્રંથાલય ફંડની શરૂઆત કરવામાં આવી. કેન્દ્ર, રાજ્ય અને અન્ય સ્ત્રોતોમાંથી પ્રાપ્ત રકમને ગ્રંથાલય વિકાસ હેતુ ઉપયોગ કરવામાં નક્કી કરવામાં આવ્યું. હરિયાણા રાજ્યમાં ગ્રંથાલય અધિનિયમ લગાડવામાં ઘણી તકલીફો ઊભી થઈ, પરંતુ એના માટે જે પ્રયત્નો થયા એ ખરેખર અભિનંદનને પાત્ર છે, કારણ કે સતત પ્રયત્નો જે 1989માં શરૂ થયો એની શરૂઆત 1937માં થઈ. એટલે એક લાંબો ગાળો ગ્રંથાલય અધિનિયમની રચના માટે લાગ્યો, પરંતુ એનો અત્યારે લાભ સર્વ હરિયાણાની પ્રજાને પ્રાપ્ત થઈ રહ્યો છે. ગોવા રાજ્ય ગ્રંથાલય અધિનિયમ. નવી શિક્ષણ નીતિ અંતર્ગત જ્યાં શિક્ષણનું સ્તર ઊંચું કરવાનો પ્રયાસ થાય છે, ત્યાં ગ્રંથાલય અને માહિતી પદ્ધતિ પર ધ્યાન અપાય છે. વિવિધ સ્તર પર સમાજને શિક્ષિત કરવા માટે શિક્ષણ સંસ્થાઓની સાથે સાર્વજનિક ગ્રંથાલયોનું પણ વિશિષ્ટ મહત્વ હોય છે. ગોવા રાજ્ય ગ્રંથાલય અધિનિયમનો પ્રસ્તાવ તૈયાર કરીને 1993માં અમલ શરૂ થયો. 11 સભ્યોની એક સલાહ સમિતિ, જેમાં 8 સભ્ય નિયામક દ્વારા નક્કી કરાયા હોય છે. આ સમિતિ રાજ્યના ગ્રંથાલયોના વિકાસ પ્રત્યે ધ્યાન આપે છે. જિલ્લા તથા તાલુકા ગ્રંથાલય અંતર્ગત પ્રત્યેક ગામમાં ગ્રંથાલયની સ્થાપના કરવાનું આ અધિનિયમમાં નક્કી થયું, જેમાં રાજ્ય સરકાર પોતાના બજેટના આધારે ગ્રંથાલયોના વિકાસની રકમ નક્કી કરી સમગ્ર રાજ્યને ગ્રંથાલય સેવા પૂરી પાડે છે. મિઝોરમ. મિઝોરમ ગ્રંથાલય અધિનિયમની સ્થાપના 1993માં કરવામાં આવી. મિઝોરમ રાજ્યમાં સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિની સ્થાપના દ્વારા પ્રત્યેક વ્યક્તિને ગ્રંથાલય સેવા પૂરી પાડવાનો હતો. આ અધિનિયમમાં 18 સભ્યોની સમિતિ બનાવી, જેનો કાર્યકાળ 3 વર્ષનો છે. આ સમિતિનું મુખ્ય કાર્ય
ગ્રંથાલય સંબંધિત વિવિધ સુઝાવ રાજ્ય સરકારને પ્રસ્તુત કરવાનો છે. રાજ્ય ગ્રંથાલય રાજ્યની રાજધાનીમાં સ્થાપવું, જિલ્લા ગ્રંથાલય, વિભાગીય ગ્રંથાલય અને 10,000ની વસ્તી ધરાવતા પ્રત્યેક ગામમાં ગ્રંથાલયની સ્થાપના કરવી. બધા જ પ્રકારના ગ્રંથાલયોનું સંચાલન અને વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. અધિનિયમના રાજ્ય સરકાર બધા જ ગ્રંથાલયને અનુદાન આપે તેમ જણાવેલ છે. ઓરિસ્સા રાજ્ય ગ્રંથાલય અધિનિયમ 1897 કેન્દ્રપારામાં કાયમનું જ્યુબિલી ગ્રંથાલયની સ્થાપના કરવામાં આવી. 1898માં બરીપાડામાં સાર્વજનિક ગ્રંથાલયની સાથે સાથે રાજ્યમાં અન્ય ગ્રંથાલયોનો વિકાસ અને સ્થાપના કરવામાં આવી. 1975માં સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ 1975માં સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ઓરિસ્સા રાજ્ય દ્વારા શૈક્ષણિક વિભાગ પાસેથી સાર્વજનિક ગ્રંથાલયનો સંપૂર્ણ હવાલો લઈ ઓરિસ્સામાં રાજ્યમાં ગ્રંથાલય અધિનિયમનો અમલ 2001થી શરૂ થયો. ઓરિસ્સા રાજ્ય 1 રાજ્ય ગ્રંથાલય, 13 જિલ્લા ગ્રંથાલય, 4 વિભાગીય ગ્રંથાલય, 6 તાલુકા ગ્રંથાલય અને 4 મેમોરિયલ હોલ ગ્રંથાલયના વિકાસ થઈ રહ્યો છે. હવે આપણે વાત કરીએ કે ગુજરાત રાજ્યમાં ગ્રંથાલય અધિનિયમ ક્યારથી શરૂ થયું અને એની અસરો કઈ કઈ રહી. ગુજરાત રાજ્ય ગ્રંથાલય અધિનિયમનો અમલ 2001થી થયો. ગુજરાત રાજ્ય સાર્વજનિક ગ્રંથાલય અધિનિયમ પસાર કરવાનો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યના સાર્વજનિક ગ્રંથાલયોની સ્થાપના અને વિકાસ કરવાના આશયથી રાજ્ય ગ્રંથાલય વિકાસ મંડળની રચના કરવામાં આવી, જેના કાયદાના અગત્યના મુદ્દા આપણે આ રીતે ચર્ચા કરીશું. રાજ્ય ગ્રંથાલય મંડળની રચનામાં રાજ્યના પ્રધાનમંત્રી જોડાયેલા હોય તથા ગ્રંથાલય ઇન્ચાર્જ ચેરમેનની નિમણૂક કરાય છે. સાર્વજનિક ગ્રંથાલયમાં નિયામકની નિયુક્તિ, જિલ્લા અને તાલુકા ગ્રંથાલયની સ્થાપના મુખ્ય મથકે કરવી, જિલ્લા અને તાલુકા ગ્રંથાલયમાં સલાહકાર સમિતિની સ્થાપના કરવી, રાજ્ય ગ્રંથાલય વિકાસ ફંડની રચના કરવી, ગ્રંથાલયો સ્વૈચ્છિક સંસ્થા ચલાવવા માંગતી હોય તેને માન્યતા આપવી અને ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકાર અથવા રાજ્ય ગ્રંથાલય 18, ગુજરાત રાજ્યમાં રાજ્ય ગ્રંથાલય 18, જિલ્લા ગ્રંથાલય 45, તાલુકા ગ્રંથાલય 129, મહિલા ગ્રંથાલય જે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ચાલે છે અને 300થી વધુ પુસ્તક સેવા કેન્દ્ર અને મોબાઈલ ગ્રંથાલય કેન્દ્રો કાર્યરત છે. ઉત્તરાંચલ રાજ્ય ગ્રંથાલય અધિનિયમ ભારતમાં 9/4/2000ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી છૂટું પડીને 27મા રાજ્ય તરીકે ઉત્તરાંચલ રાજ્યની સ્થાપના થઈ. ઉત્તરાંચલ રાજ્યમાં 10 જિલ્લા સમાવવામાં આવ્યા. આ રાજ્યના સાક્ષરતા દર 72.28% છે. 2005માં ઉત્તરાંચલ રાજ્ય ગ્રંથાલય અધિનિયમ પસાર કરવામાં આવ્યો, જેનો હેતુ સાર્વજનિક ગ્રંથાલય દ્વારા સમાજ ઉત્કર્ષનો છે. ઉત્તર પ્રદેશના વિકાસશીલ ગ્રંથાલયો જે ઉત્તરાંચલની અલગ સ્થાપના થવાથી તેમાં સમાઈ ગયો. ત્યાર પછીનું રાજ્ય જોઈએ તો છે રાજસ્થાન. રાજસ્થાન રાજ્ય ગ્રંથાલય અધિનિયમ 2006માં શરૂ થયો. 14મી સદીમાં રાજસ્થાનમાં ગ્રંથાલયોની સ્થાપના થઈ, જે સંગ્રહને પોથીખાના કહેવાતો, જેમાં જૂની હસ્તપ્રતો અને પૌરાણિક વારસો જુદા જુદા ક્ષેત્રમાં સમાયેલો છે. 1948માં રાણા કુંભાએ સરસ્વતી ગ્રંથાલય ભંડારની સ્થાપના કરેલ. 1592માં રાજા માનસિંહે દુર્લભ હસ્તપ્રતો સાચવવા માટે ગ્રંથાલયની સ્થાપના કરી. 1956માં રાજ્યમાં 5 વિભાગીય ગ્રંથાલયો, 24 જિલ્લા ગ્રંથાલય, 8 તાલુકા ગ્રંથાલય અને 600 પુસ્તક ભંડાર સ્થપાયા.
મોબાઈલ વાન ગ્રંથાલય સેવાઓ માટે શરૂ કરવામાં આવી. રાજસ્થાન રાજ્ય ગ્રંથાલય અધિનિયમ આમ 2006થી અમલી બન્યું છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં 1750માં રામપુરમાં રાજા ગ્રંથાલય, 1763માં અલ્હાબાદમાં અલ્હાબાદ સાર્વજનિક ગ્રંથાલય, 1877માં અલીગઢમાં મૌલાના આઝાદ ગ્રંથાલય, 1889માં અલ્હાબાદમાં ભારતી ભવન ગ્રંથાલય અને 1899માં અલીગઢમાં લોયલા ગ્રંથાલય અસ્તિત્વમાં આવેલા. 2000માં ઉત્તરાંચલ રાજ્ય નવું સ્થપાતા ઉત્તર પ્રદેશનો કેટલોક વિભાગ અલગ થઈ ગયો. રાજ્યનું કેન્દ્રીય ગ્રંથાલય અલ્હાબાદમાં 69 જિલ્લા ગ્રંથાલય, 62 સ્વૈચ્છિક સંસ્થા દ્વારા આયોજિત ગ્રંથાલયો અને ઉત્તર પ્રદેશમાં રાજ્યમાં ગ્રંથાલય અધિનિયમ 2006માં લાગુ કરેલ છે. લક્ષદ્વીપ રાજ્ય ગ્રંથાલય અધિનિયમ, જેની શરૂઆત 2007માં થયેલ. આઝાદી પહેલા યુનિયન ટેરેટરીમાં કોઈ જ ગ્રંથાલય સેવા અસ્તિત્વમાં નહોતી. 1951માં સૌ પ્રથમ સાર્વજનિક ગ્રંથાલયની સ્થાપના થઈ. 1958માં આઇસલેન્ડ દ્વારા એપેક્સ ગ્રંથાલય યુનિયન ટેરિટરીમાં સ્થાપવામાં આવ્યું, જે સ્વાતંત્ર્ય સેનાનીની કેન્દ્રીય ગ્રંથાલય તરીકે ઓળખાતી. ત્યાર પછી તેને લક્ષદ્વીપ કેન્દ્રીય ગ્રંથાલયનું નામ આપવામાં આવ્યું. ગ્રંથાલય વિકાસ અધિકારી દ્વારા ગ્રંથાલયોનું સંચાલન થાય છે. આ ગ્રંથાલયનો વિકાસ, મરામત, વહીવટ માટે રાજ્ય સ્તરીય સમિતિની 1994માં રચના કરવામાં આવી, જેનું નામ લક્ષદ્વીપ રાજ્ય ગ્રંથાલય સમિતિ રાખવામાં આવ્યું, જેમાં 10 સભ્યોની સમિતિ હોય છે. લક્ષદ્વીપ રાજ્ય ગ્રંથાલય અધિનિયમ 2007થી આ રીતે અમલી બન્યું છે. 15મી ઓક્ટોબર 1936માં ખૂબ જ પૌરાણિક, શૈક્ષણિક તથા સાંસ્કૃતિક કેન્દ્રો જેવા કે નાલંદા, વિક્રમશાળા, પાટલીપુત્ર અને તક્ષશિલા જેવી સંસ્થાઓને બિહાર ગ્રંથાલય મંડળ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી. મિત્રો, આપ જાણી શક્યા હશો કે હું જે વાત કરી રહી છું તે બિહાર રાજ્ય ગ્રંથાલય સમિતિની છે. 1937માં મંડળોએ ગ્રંથાલયો પ્રખ્યાત થાય અને તેનો વિકાસ થાય તે અંગેની યોજના બનાવી. અત્યારે એક કેન્દ્રીય રાજ્ય ગ્રંથાલય, 6 વિભાગીય ગ્રંથાલય, 7 વિશિષ્ટ ગ્રંથાલયો, 17 જિલ્લા ગ્રંથાલયો, 2 રાજ્ય ગ્રંથાલય, 11 પેટા વિભાગીય ગ્રંથાલયો અને 328 જૂથ ગ્રંથાલયો અને સાથે સાથે 4422 ગ્રામ્ય ગ્રંથાલયો કાર્યરત છે. ગ્રંથાલયો સરકાર હસ્તક શિક્ષણ વિભાગના કમિશનર અંતર્ગત ચાલે છે. બિહાર રાજ્ય ગ્રંથાલય અધિનિયમ આમ 2008થી શરૂ કરવામાં આવેલ. છત્તીસગઢ રાજ્ય ગ્રંથાલય અધિનિયમ. છત્તીસગઢ રાજ્ય નવેમ્બર 2000માં મધ્યપ્રદેશથી અલગ રાજ્ય તરીકે સ્થપાયું. તેઓએ અલગ રાજ્ય તરીકે 1964થી માંગણી કરેલ. છત્તીસગઢનો મોટો ભાગ પછાત છે, જેનો વધુ વિકાસ ખૂબ જરૂરી છે. 16 જિલ્લા સમાયેલા છે. મધ્યપ્રદેશના વહીવટ દ્વારા જિલ્લા ગ્રંથાલયોની સ્થાપના કરવામાં આવે. છત્તીસગઢ રાજ્ય ગ્રંથાલય 2008માં પસાર કરવામાં આવ્યું. અરુણાચલ પ્રદેશ રાજ્ય ગ્રંથાલય અધિનિયમ. અરુણાચલ પ્રદેશ અગાઉ નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી તરીકે ઓળખાતો હતો, જેમાં 1950માં ગ્રંથાલય સેવાઓ શરૂ થઈ. 7મી પંચવર્ષીય યોજનામાં રાજ્ય સરકાર દ્વારા ગ્રંથાલય વિકાસ અને રાજ્યોમાં જૂથ સ્તરે અને જુદા જુદા સ્તરે મોટા પ્રમાણમાં ગ્રંથાલયોની સ્થાપના કરવામાં આવી. રાજ્યના મુખ્ય મથકે મોબાઈલ ગ્રંથાલય સેવા શરૂ કરવામાં આવી. રાજ્યમાં 1 રાજ્ય ગ્રંથાલય, 2 વિભાગીય ગ્રંથાલય, 13 જિલ્લા ગ્રંથાલય, 2 પેટા વિભાગીય ગ્રંથાલય, 20 જૂથ ગ્રંથાલય અને 45 સર્કલ ગ્રંથાલય છે. અરુણાચલ રાજ્ય માટે ગ્રંથાલય અધિનિયમની શરૂઆત 2009થી આ રીતે થઈ.
આ હતા ગ્રંથાલય અધિનિયમો કે જે સમગ્ર ભારતના 19 રાજ્યોમાં કેવી રીતે શરૂ થયા અને જેના લીધે સાર્વજનિક ગ્રંથાલય ક્ષેત્રે બહુ મોટી ક્રાંતિ સર્જાઈ. સમગ્ર આ ચેપ્ટરનો સારાંશ જોવામાં આવે તો ગ્રંથાલયના વ્યવસ્થાપન, આર્થિક બાબતો અને સુચારુ સંચાલન માટે ગ્રંથાલય અધિનિયમ આવશ્યક છે. ભારત દેશમાં ગ્રંથાલય અધિનિયમની શરૂઆત જુદા જુદા રાજ્યોમાં સમયાંતરે થયેલ છે. ગ્રંથાલય અધિનિયમ શરૂ કરતા પહેલા તેની સંદર્ભિત જોગવાઈનું ધ્યાન રખાય છે. પ્રત્યેક રાજ્યમાં ગ્રંથાલયના વિકાસ, મરામત અને વહીવટ માટે રાજ્ય સ્તરીય સમિતિની રચના કરવામાં આવે છે. સાર્વજનિક ગ્રંથાલયો સમાજના હિત માટે કાર્યરત હોય છે. ગ્રંથાલય અધિનિયમને કારણે સાર્વજનિક ગ્રંથાલયોનું વહીવટી માળખું સુવ્યવસ્થિત ગોઠવાય છે, જે સમાજની સેવાકીય પ્રવૃત્તિઓમાં લાભકારક નીવડે છે.